આજની તારીખમાં ભ્રષ્ટાચાર બહુ જ સામાન્ય શબ્દ છે, પણ જ્યારે ગરીબ માણસ જે પોતાના અને પરિવારના પેટ પાલવવા માટે પોતાના લોહીનું પાણી કરી નાખે છે અને તેમની સાથે થતી ખુલ્લી છેતરપિંડી સામે આવવા છતાં જો પુરવઠા વિભાગ અને અધિકારીઓના પેટનું પાણી પણ ન હલે તો ચોક્કસ એવું લાગે કે વ્યવસ્થિત રીતે પુરવઠા વિભાગના ખિસ્સામાં રીફિલિંગ થયું છે. તારીખ 28 જુલાઈ 2024ના રોજ એસઓજીની ટીમે ખૂબ જ સરાહનીય કામગીરી કરી કરોડિયા રોડ પરથી રાંધણ ગેસની ચોરી પકડી પાડી. આ વાતને લગભગ 20 દિવસ ઉપર થઈ ગયા છે, પણ છતાંય હજી પુરવઠા વિભાગ અને ડીએસઓ મેડમે કોઈ તપાસના કે કાર્યવાહીના આદેશ નથી આપ્યા અને ચૂપ છે, જાણે અત્યારે તે કોઈ જવાબ આપવાના મૂડમાં પણ નથી. ત્યારે સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે ભ્રષ્ટાચારની ખીચડી હજી રંધાઈ રહી છે કે પછી એ ખીચડી અધિકારીઓએ પચાવી લીધી છે.